હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આજે આપણે બીકોમ સેમિસ્ટર 3 ના સબ્જેક્ટ વિશે ઇન્ફોર્મેશન મેળવીશું અને સાથે સાથે જે તે સબ્જેક્ટના સિલેબસની પણ તમને બધી માહિતી મળી જશે. અમુક સ્ટુડન્ટને કદાચ સબ્જેક્ટ વિશે થોડી ઘણી આઈડિયા પણ હશે, પરંતુ આજના વિડીયોમાં આપણે એકદમ સિમ્પલ ઇઝી વેમાં સમજીશું કે તમારા કેટલા સબ્જેક્ટ આવી શકે છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા બધાને ખબર જ છે કે આપણે ટોટલ કેટલા સબ્જેક્ટ આવશે, રાઈટ? ટોટલ આપના સબ્જેક્ટ હશે 7. હવે આ 7 સબ્જેક્ટમાંથી તમારા જે 4 સબ્જેક્ટ હશે, 7 માંથી 4 સબ્જેક્ટ હશે. ઓકે, તો એની ક્રેડિટ હશે 4 ક્રેડિટ હશે એની. અને બાકીના જે 3 સબ્જેક્ટ હશે એની ક્રેડિટ હશે 2. અને જે ક્રેડિટ 4 માં સબ્જેક્ટ છે એટલે કે એનું પેપર કેટલા માર્ક્સનું હશે? તો એ પેપર હશે 50 માર્ક્સનું હશે. અને 3 સબ્જેક્ટ જેની ક્રેડિટ 2 છે એનું પેપર હશે 25 માર્ક્સનું. એટલે એક સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો 7 સબ્જેક્ટમાંથી 4 સબ્જેક્ટના પેપર તમારા કેટલા આવશે? 50 માર્ક્સના પેપર આવશે. અને 3 સબ્જેક્ટ છે જે ક્રેડિટ 2 ના છે તેના 25 માર્ક્સના પેપર આવશે. ઓકે, 4 પેપર 50 માર્ક્સના અને 3 પેપર 25 માર્ક્સના. હવે તમે તમારા જે ભાઈ બહેન કે રિલેટિવ જે ઓલરેડી બીકોમ ભણી ગયા છે, બરાબર છે, તો એમના થ્રુ તમે સાંભળ્યું હશે કે એસવાયમાં સેમ 3 માં સેમ 4 માં ત્રણ અકાઉન્ટ ભણવાના આવે છે. ત્રણ અકાઉન્ટ એટલે કે કોસ્ટ અકાઉન્ટ, ઓકે, કોર્પોરેટ અકાઉન્ટ. કોઈ પણ બીકોમ નો સ્ટુડન્ટ તમારા કોન્ટેક્ટમાં હોય તમે ફક્ત એને પૂછી જો અથવા તમે એના મોઢે સાંભળ્યું હશે કે બીકોમમાં ત્રણ અકાઉન્ટ ભણવાના આવે છે: કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ, ટેક્સેશન. પરંતુ જે એનઈપી હવે અપ્લાય થયું છે 2020 એનઈપી જે અપ્લાય થયું છે, ઓકે, તો જે સ્ટુડન્ટ એનઈપીમાં ભણી રહ્યા છે એટલે કે તમે અત્યારે જે છે બધા એનઈપીમાં છો, તો તમારા માટે જરૂરી નથી કે તમને 3 અકાઉન્ટ જ ભણવાના આવશે. અમુક સ્ટુડન્ટ એવા હશે કે જેના 3 ને બદલે 2 જ અકાઉન્ટ હશે. અમુક સ્ટુડન્ટ એવા હશે જેના 3 અકાઉન્ટ હશે. એટલે કે અમુક સ્ટુડન્ટના 3 અકાઉન્ટ, અમુક સ્ટુડન્ટના 2 અકાઉન્ટ. આવું શા માટે? બધાના સબ્જેક્ટ તમે અલગ અલગ જોવા મળશે. ઓકે, તમે અલગ અલગ કોલેજમાં જોશો તો અલગ અલગ સબ્જેક્ટ હશે. એનું કારણ એ છે કે યુનિવર્સિટીએ તમને સબ્જેક્ટ ઓફર કર્યા છે, બરાબર છે, કે તમારે આ બેમાંથી કયો સબ્જેક્ટ લેવો છે. તો કોઈ સ્ટુડન્ટને 3 અકાઉન્ટ જોઈતા હોય તો 3 મળશે, કોઈ સ્ટુડન્ટને 2 અકાઉન્ટ જોઈતા હોય તો 2 અકાઉન્ટ મળે. એ રીતે સ્ટેટની વાત કરીએ તો કોઈ સ્ટુડન્ટનું સ્ટેટ હશે, કોઈકનું નહીં હશે, રાઈટ? ઇકો કોઈકનું હશે, કોઈકનું નહીં હશે. તો બસ આ રીતે આખા સબ્જેક્ટ ચેન્જ થઈ જશે. પરંતુ આજના વિડીયો એકદમ સિમ્પલ ઇઝી વેમાં હું તમને સમજાવીશ, તમને ખ્યાલ આવી શકે કે તમારા કયા કયા સબ્જેક્ટ આવી શકે છે. ઓકે, જો તમે યુનિવર્સિટીની વેબસાઇટ પર જુઓ ને સિલેબસમાં, તો તેમાં તમને કંઈક આ રીતનું સ્ટ્રક્ચર જોવા મળશે. ઓકે, આ રીતના સ્ટ્રક્ચરમાં તમને ઓફર કરવામાં આવ્યા છે કે તમે આમાંથી સબ્જેક્ટ સિલેક્ટ કરવાના છે, ચૂઝ કરવાના છે. ઓકે, તો આ જે સ્ટ્રક્ચર છે તો આમાં જેટલા સબ્જેક્ટ આપેલા છે ઓલમોસ્ટ બધી કોલેજ આ બધા સબ્જેક્ટ ઓફર કરતી નથી. ઓકે, આમાંથી સિલેક્ટેડ સબ્જેક્ટ તમને ઓફર કરવામાં આવે છે. તો આ સ્ટ્રક્ચરને સમજવું બધા સ્ટુડન્ટ માટે ઇઝી નથી એમ. ઓકે, ઓલમોસ્ટ સ્ટુડન્ટ આ સમજી શકતા નથી. બહુ ઘણા એમ 10-20% સ્ટુડન્ટ એને ઇઝી લેંગ્વેજમાં સમજી શકે છે. મોસ્ટ ઓફ નહીં ખ્યાલ આવતો કે આમાં શું કહેવા માંગે છે એમ. તો તમને એકદમ સિમ્પલ અને ઇઝી લેંગ્વેજમાં જો તમને કહી દઉં ને તો આજે મેં 9 સબ્જેક્ટ લખ્યા છે ને, તો ઓલમોસ્ટ કોલેજોમાં આ 9 સબ્જેક્ટમાંથી તમને સબ્જેક્ટ ઓફર કરવામાં આવશે. આ જે 9 સબ્જેક્ટ છે તે. આના સિવાય બીજા બી સબ્જેક્ટ છે, પણ હું મેજોરિટીની વાત કરું છું કે મેજોરિટી 95% કોલેજમાં તમને આ સબ્જેક્ટ જે 9 આપ્યા છે એ સબ્જેક્ટ ઓફર કરવામાં આવી શકે છે. હું તમારા 7 સબ્જેક્ટ પણ તમને કહીશ કે તમારા 7 સબ્જેક્ટ કયા હોઈ શકે. તો એકવાર 9 સબ્જેક્ટ કયા હોય છે એ જોઈએ. પહેલું છે કોસ્ટ અકાઉન્ટ. ઓકે, એનું પૂરું નામ જો કહીએ તો એ છે એડવાન્સ અકાઉન્ટ એન્ડ ઓડિટિંગ 1 એટલે કે કોસ્ટ અકાઉન્ટ. એ જ રીતે એડવાન્સ અકાઉન્ટ એન્ડ ઓડિટિંગ 2 એટલે કે કોર્પોરેટ અકાઉન્ટ, બરાબર છે. ત્રીજો આવશે અકાઉન્ટન્સી એન્ડ ટેક્સ એટલે કે ટેક્સેશન, બીએ આવશે. હવે ઇકો 2 આવશે આમાં. ઓકે, ઇકો કેટલા આવશે? 2. એક આવશે મોનેટરી ઇકોનોમિક્સ જેની ક્રેડિટ 4 હશે અને બીજું આવશે ઇકોનોમિક પોલિસી જેની ક્રેડિટ 2 હશે. શરૂઆતના જે 4 સબ્જેક્ટ છે ને, ઓકે, આ બધા ક્રેડિટ 4 ના છે. આ બધાની ક્રેડિટ કેટલી હશે? 4 હશે. આ બધા ક્રેડિટ 4 છે. પણ આ 5, 6, ઓકે, ઇકોનોમિક્સ અને સ્ટેટ, ઓકે, એમ સમ એટલે સિમ્પલ લેંગ્વેજમાં કહે તો ઇકો પણ 2 છે, સ્ટેટ પણ 2 છે. કોઈકને
આ ઇકો મળશે, કોઈકને બીજું ઇકો હશે, કોઈકનું આ સ્ટેટ હશે, કોઈનું અલગ સ્ટેટ હશે. એટલે કે ઇકોનોમિક્સ અને સ્ટેટ બંને અલગ અલગ છે, એટલે કે બે બે છે. ઇકો પણ બે છે, સ્ટેટ પણ બે છે. ઓકે, 4 ક્રેડિટ વાળું પણ છે ને 2 ક્રેડિટ વાળું પણ છે. ઓકે, ઇકો પણ ડબલ છે, મોનેટરી ઇકોનોમિક્સ અથવા ઇકોનોમિક્સ પોલિસી. સ્ટેટ પણ બે આવશે, સ્ટેટિસ્ટિક્સ ફોર બિઝનેસ ડિસિઝન અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટિસ્ટિક્સ. 7 આવશે બેન્કિંગ, એ પણ ક્રેડિટ 4 પણ છે, ક્રેડિટ 2 પણ છે. ઇંગ્લિશ, જો કોઈનું ગુજરાતી હશે તો ઇંગ્લિશ નોર્મલ ગુજરાતી મળશે, ક્રેડિટ 2. અને બીકેએસ આઈકેએસ મોસ્ટ ઓફ બીકેએસ બધી કોલેજમાં ઓફર કરે છે, ત્યાંથી ક્રેડિટ 2. તો નોર્મલ તમારા જે બી સબ્જેક્ટ હશે આ 9 માંથી જ આવવાના છે. ઓકે, ફરીથી કેવું છું, મેજોરિટી કેવું છું, બીકોઝ આ સિવાય બીજા બી સબ્જેક્ટ છે, જેમ કે તમે આમાં સ્ટ્રક્ચરમાં જુઓ તો એક છે કોમ્યુનિકેશન સ્કિલ, અમુક કોલેજ આ સબ્જેક્ટ ઓફર કરે છે. ત્યાર પછી આવે છે મેનેજમેન્ટ, અમુક કોલેજ આ પણ ઓફર કરે છે. ત્યાર પછી આ ટેક્સ પ્રોસિજર એન્ડ પ્રેક્ટિસ, અમુક કોલેજ આ પણ ઓફર કરે છે. તો કોલેજ પર ડિપેન્ડ કરે છે, પણ આ તમને જે મેં 9 સબ્જેક્ટ કીધા મેજોરિટી કીધી છે, 90 to 95% સ્ટુડન્ટને આ સબ્જેક્ટ જ ઓફર કરવામાં આવે છે. ઓકે, આ તો ખબર પડી કે ટોટલ તમે આટલા સબ્જેક્ટ 9 થયા. હવે આ 9 માંથી તમારા 7 સબ્જેક્ટ કયા હશે એ પણ એક સવાલ થાય. ઓકે, તો આમાં કોલેજ વાઇઝ અલગ અલગ હશે, તો એના માટે પણ મેં એકદમ તમને ઇઝી લેંગ્વેજમાં સમજાવું તો તમને ખ્યાલ આવી જશે. મેં 5 ઓપ્શન અહીંયા તમને બતાવીશ. ઓકે, ટોટલ અહીંયા 5 ઓપ્શન છે, તો તમારા કોલેજમાં તમને આ 5 સબ્જેક્ટ જ ઓફર કરવામાં આવશે. ચલો પહેલા વાત કરીએ ક્રેડિટ 4 માં મેં તમને કીધું 4 સબ્જેક્ટ છે જેની વેલ્યુ જેનું પેપર આવશે 50 માર્ક્સનું. તો બીએ અને કોસ અકાઉન્ટ આ બે કોમન બધે જોવા મળશે, બીએ અને કોસ અકાઉન્ટ. ઓકે, ઓલમોસ્ટ બધી કોલેજમાં બીએ અને કોસ અકાઉન્ટ તમને મળશે. હવે મેં તમને કીધું તે ટોટલ 3 અકાઉન્ટ આવે છે, તો કદાચ તમારી કોલેજમાં જો તમને 3 અકાઉન્ટ ઓફર કરવામાં આવે તો તમારો ત્રીજો અને ચોથો સબ્જેક્ટ જે 50 માર્ક્સનો હોય એ કયું હોઈ શકે છે? તો ત્રીજો અકાઉન્ટ છે કોર્પોરેટ અકાઉન્ટ. ઓકે, અને ટેક્સેશન. એટલે જો તમારી કોલેજમાં તમને બધા અકાઉન્ટ ઓફર કરવામાં આવે તો તમારા ક્રેડિટ 4 ના જે 4 પેપર હશે તે આ હોઈ શકે છે, બીએ, કોસ, કોર્પોરેટ અને ટેક્સેશન. ક્લિયર થઈ ગયું? હવે વાત કરીએ ક્રેડિટ 2. ક્રેડિટ 2 માં તમારા 3 પેપર છે, ઇંગ્લિશ અને બીકેએસ. અને ત્રીજું પેપર કયું હશે? તો આમાં ઇંગ્લિશ ને બીકેએસ એ કન્ફર્મ છે. ઓલમોસ્ટ બધી જો કોઈનું ગુજરાતી હશે તો ઇંગ્લિશની ઓરમાં ગુજરાતીને મળી જશે. ઓકે, તો હવે પાંચમો સબ્જેક્ટ અહીંયા કયો આવશે? તો એ તમારો હોઈ શકે, અલગ અલગ ઓપ્શન છે, તમે કોલેજમાં શું ઓફર કરે છે તે. ઓકે, બેન્કિંગ હોઈ શકે, ઇકો હોઈ શકે, કાં તો સ્ટેટ હોઈ શકે. ઓકે, આ કયા કેટલા માર્ક્સનું પેપર હશે? 25 માર્ક્સનું, ક્રેડિટ 2. બેન્કિંગ હોઈ શકે, ઇકો હોઈ શકે, સ્ટેટ. આ ત્રણમાં તમારી કોલેજમાં તમને જે ઓફર કરવામાં આવે તે, અથવા અમુક કોલેજોમાં તમને ઓપ્શન આપી દે કે બેન્કિંગ, ઇકો, સ્ટેટમાં તમારે કયું લેવું છે, ત્રણમાં તમારે જે લેવું હશે તે. એમ તો એક આ ઓપ્શન તમને જોવા મળી શકે છે. કોલેજ વાઇઝ અલગ અલગ હશે. ઓકે, તો તમારા 7 સબ્જેક્ટ કયા હોઈ શકે છે? બીએ, કોસ અકાઉન્ટ તો બધે હશે જ. બીજા બે 50 માર્ક્સ વાળા પેપર કયા હશે? તો કોર્પોરેટ ને ટેક્સ, જો તમને તમારી કોલેજમાં 3 અકાઉન્ટ ઓફર કર્યા હોય તો. અને ક્રેડિટ 2 ની વાત કરીએ તો એમાં ઇંગ્લિશ ને બીકેએસ કોમન જોવા મળશે, અને બીજો એક સબ્જેક્ટ કયો હશે? કાં તો બેન્કિંગ હોય, ઇકો, સ્ટેટ, તમને જે રીતે ઓફર કરવામાં આવે આપવામાં આવે તે રીતે. ઓકે, તો આ થયું, આ સિચ્યુએશનમાં થયું છે શું? તમને 3 અકાઉન્ટ આપ્યા છે. મેં તમને કીધું તે રીતે કે એસવાયમાં 3 અકાઉન્ટ, પહેલા જે જૂનો સિલેબસ હતો એનઈપી વગરના 3 અકાઉન્ટ કમ્પલસરી હતા, પરંતુ જે એનઈપી આવ્યું છે તમે બધા એનઈપીમાં છો તો તમને 3 અકાઉન્ટ આવી પણ શકે, અથવા 3 ને બદલે 2 અકાઉન્ટ પણ આવે. તો 2 અકાઉન્ટ કયા આવી શકે એની પણ આપણે વાત કરીએ. તો બીજી સિચ્યુએશન આપણે લઈએ. જો બીએ ને કોસ તો એ કોમન છે બધામાં, અને આ બાજુ ઇંગ્લિશ ને બીકેએસ એ કોમન છે. ઓકે, તો ચલો હવે તમને કીધું કે 3 ને બદલે કદાચ તમને 2 અકાઉન્ટ ઓફર કરે. માની લો કે કોઈ કોલેજ તમને બીએ ને કોસ તો બધે આપશે જ. ઓકે, હવે કોર્પોરેટ ને ટેક્સમાં ધારો કે તમને ફક્ત કોર્પોરેટ જ આપ્યું, તમને કહે કે તમને કોર્પોરેટ જ મળશે, અત્યારે કોર્પોરેટ જ અવેલેબલ છે, તો કોસ સાથે તમને શું મળી શકે છે? કોર્પોરેટ મળી શકે છે, રાઈટ? તો હવે સવાલ છે કે ચોથો સબ્જેક્ટ કયો આવશે? તો પછી કોસ સાથે તમને કોર્પોરેટ આપી દીધું, તો પછી 4 સબ્જેક્ટ કયો હશે? તો 4 માં બી તમને બે ઓપ્શન મળશે. એમાં તમને કાં તો એ લોકો ઇકોનોમિક્સ આપી દે, ઇકોનોમિક્સ 50 માર્ક્સના પેપરની વાત કરું છું, અથવા તો સ્ટેટ પણ આપી શકે, એટલે કે 50 માર્ક્સનું સ્ટેટનું પેપર. તો આને આપણે જો ડિવાઈડ કરીએ તો કોર્પોરેટ સાથે તમને કયો ચોથો સબ્જેક્ટ આવી શકે છે? તે કોર્પોરેટ અકાઉન્ટ સાથે તમારો આવી શકે છે સ્ટેટ. એટલે આ બીજી સિચ્યુએશન છે, જો તમને 2 અકાઉન્ટ કોલેજમાંથી ઓફર કરવામાં આવ્યા તો બીએ, કોસ, કોર્પોરેટ આ 3 અકાઉન્ટો થઈ ગયા, સોરી 3 સબ્જેક્ટ થઈ ગયા. ચોથો સબ્જેક્ટ કયો હોઈ શકે? ઇકોનોમિક્સ હોઈ શકે, કાં તો સ્ટેટ હોઈ શકે. તો આ થયા તમારા કયા 50 માર્ક્સ વાળા 4 પેપર, બરાબર છે? એમાં કોસ, કોર્પોરેટ, બી અને ઇકોનોમિક્સ આવ્યું, અને આમાં કોસ, કોર્પોરેટ સાથે શું આવ્યું? બી અને સ્ટેટ આવ્યું. ક્લિયર? ઓકે,
હવે વાત કરીએ બાકીના ક્રેડિટ 2 માં કયા આવશે? તો ક્રેડિટ 2 માં ઉપર જે મેં ઓપ્શન આપ્યા તે જ આ જ હશે, બેન્કિંગ, ઇકો અને સ્ટેટ. ઓકે, આ ત્રણ જ ઓપ્શન મળશે, બેન્કિંગ, ઇકો અને સ્ટેટ. આ ત્રણમાંથી તમને કોલેજમાંથી જે ઓફર કરવામાં આવે તે, તો જે અલાઉ કરવામાં આવે તે. પરંતુ એક પોઈન્ટ સમજી લેજો કે બેન્કિંગ, ઇકો અને સ્ટેટ તમે લીધું, પણ અહીંયા ઓલરેડી તમે ઇકોનોમિક્સ ઓલરેડી લીધેલું છે. તો અહીંયા એકવાર તમને ઇકોનોમિક્સ મળી ગયું છે 50 માર્ક્સનું, તો પછી 25 માર્ક્સનું ઇકોનોમિક્સ તમને નહીં મળી શકે. તો 25 માર્ક્સમાં તમારી પાસે બે જ ઓપ્શન હશે, બેન્કિંગ કાં તો સ્ટેટ. કારણ કે મેં તમને અહીંયા કહ્યું છે કે ઇકો બે છે, ક્રેડિટ 4 વાળું, ક્રેડિટ 2 વાળું. સ્ટેટના પણ બે ઓપ્શન છે, ક્રેડિટ 4 અને ક્રેડિટ 2, રાઈટ? એમાં બંનેમાં બે બે ઓપ્શન છે. એટલે અહીંયા ઓલરેડી તમારું એક ઇકોનોમિક્સ તો લઈ લીધું છે, તો બીજી વાર ઇકોનોમિક્સ તમને નહીં મળે. 4 ક્રેડિટ મળી ગયું, સેકન્ડ 2 ક્રેડિટમાં ઇકોનોમિક્સ નહીં મળશે. એ જ રીતે અહીંયા તમે 4 ક્રેડિટમાં સ્ટેટ આવી ગયું છે, 50 માર્ક્સનું સ્ટેટનું પેપર તો આવી જ ગયું છે, તો 25 માર્ક્સમાં તમને સ્ટેટનું પેપર નહીં મળી શકે. તો કયું મળશે તમને? બેન્કિંગ કાં તો ઇકો. તો બી અને સી એક ઓપ્શન આ હશે જેમાં તમારા બે જ અકાઉન્ટ હશે. અકાઉન્ટ કેટલા હશે? બે જ અકાઉન્ટ હશે. પ્રેક્ટિકલ સબ્જેક્ટ ઇન શોર્ટ બે જ આવ્યા. અને બીજું એક પ્રેક્ટિકલ અહીંયા જો તમને સ્ટેટ આપવામાં આવે તો સ્ટેટ હશે, અધરવાઇઝ બેન્કિંગ. આ સિચ્યુએશનમાં પણ તમે જો તમારી પાસે બે જ અકાઉન્ટ હશે. હા, એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ તમારી પાસે સ્ટેટ આવી જશે. અહીંયા આગળ બે અકાઉન્ટ અને એક સ્ટેટ. અહીંયા આગળ સ્ટેટ જો આપવામાં આવે તો ઠીક, નહીં તો પછી બેન્કિંગ મળશે. તો એક કોલેજ પર ડિપેન્ડ કરે. આના માટે એક બીજો બી ઓપ્શન છે, તમારે જે તમે કોલેજમાં ભણી રહ્યા છો, બરાબર છે, તમારી કોલેજમાં જે અત્યારે સેમ 5 માં છે, મીન્સ જે લોકોએ સેમ 4 ની એક્ઝામ આપી છે અને સેમ 5 માં આવ્યા છે, તમે એના થ્રુ ઇન્ફોર્મેશન મેળવી શકો કે તમારી કોલેજમાં કયા સબ્જેક્ટ ઓફર કરવામાં આવે છે. તમને ખ્યાલ આવી જાય કે મને આ સબ્જેક્ટ મળી શકશે. જે આવશે તો આ 5 મળી આવશે. મેં 5 ઓપ્શન આપ્યા તે. ચલો, હવે બીજા બે ઓપ્શન કયા તે? તો અહીંયા આગળ મેં કીધું તો ત્રણ અકાઉન્ટ છે, કોસ્ટ, કોર્પોરેટ ને ટેક્સ. તો આ પહેલા સિચ્યુએશનમાં કોસ્ટ, કોર્પોરેટ, ટેક્સ ત્રણે મળી ગયું છે. પછી અહીંયા એક ઓપ્શન લીધો, ચલો આપણે કોર્પોરેટ લીધું, પણ કોઈ એમ કે સર મારે તો ટેક્સ જોઈએ છે, કોસ્ટ મને કોર્પોરેટ નહીં લેવું, મને ટેક્સ લેવું છે. તો બસ સેમ ટુ સેમ અહીંયા એક સિચ્યુએશન બની જાય. કોસ્ટ સાથે તમે કયો અકાઉન્ટ લઈ શકો છો? એ છે ટેક્સેશન. કોસ્ટ સાથે તમને શું મળી જશે? ટેક્સેશન મળી જશે. ઓકે, હવે સવાલ છે કે ચોથું પેપર કયું હશે? તો જે ઉપર સિચ્યુએશન હતી તે જ. ઓકે, અહીંયા જે મેં સિચ્યુએશન આપી તે જ, ઇકોનોમિક્સ હશે કાં તો સ્ટેટ હશે. હવે સેમ ટુ સેમ ઉપર જ તમને ઇકોનોમિક્સ મળી શકે છે કાં તો સ્ટેટ. ઓકે, 50 માર્ક્સ વાળા પેપર. અને અહીંયા તો ફિક્સ જ આવશે, બેન્કિંગ, ઇકો અને સ્ટેટ. બેન્કિંગ, ઇકો અને સ્ટેટ. સેમ સિચ્યુએશન જો તમે અહીંયા ઇકોનોમિક્સ લીધેલું છે ક્રેડિટ 4 માં 50 માર્ક્સમાં, તો પછી અહીંયા ઇકોનોમિક્સ નહીં આવશે. અહીંયા 50 માર્ક્સમાં તમારું સ્ટેટ છે, તો પછી અહીંયા સ્ટેટ નહીં આવશે. એટલે ઉપરની સિચ્યુએશન આવશે. એટલે કે આ જે બે ઓપ્શન છે સરખા જ છે, બી, સી અને આ ડીઈ. ફરક એટલો છે કે અહીંયા ઘડી તમારી પાસે શું છે? કોર્પોરેટ અકાઉન્ટ છે. ઓકે, આ કોર્પોરેટ અકાઉન્ટની બે સિચ્યુએશન બની છે, બી અને સી. તો સેમ ટુ સેમ એ જ છે, કોર્પોરેટ ને બદલે તમને કયું આવશે? ટેક્સેશન આવશે. તો ફરીથી કહું છું, આ મેં મેજોરિટી કરી છે, 90% કોલેજમાં તમને આ 5 જ ઓપ્શન જોવા મળશે. તમારા કાં તો 3 અકાઉન્ટ હશે, 3 અકાઉન્ટ હશે, બરાબર છે, અને સાથે એક બી હશે, અથવા તમારા કોઈ પણ બે અકાઉન્ટ હશે, કોસ્ટ સાથે કોર્પોરેટ હશે અથવા કોસ્ટ સાથે ટેક્સેશન, ને એક બી હશે, ને ચોથો સબ્જેક્ટ ઇકો હશે કાં તો સ્ટેટ હશે. તમને કોલેજમાં જે ઓફર કરવામાં આવે તે. અને જે ક્રેડિટ 2 ના જે 3 પેપર છે એમાં ઇંગ્લિશ ને બીકેએસ કોમન, એ સિવાય તમારે બેન્કિંગ, ઇકો, સ્ટેટ 3 માંથી કોઈ પણ જે રીતે અવેલેબલ થશે એ તમને મળી જશે. અને બીજું કેવું છે કે આ સિવાય બીજા બી સબ્જેક્ટ છે, જેમ કે આમાં મેં તમને કીધા તે ઉદાહરણ તરીકે, જેમ કે બેન્કિંગ પણ ક્રેડિટ 4 માં મળે છે, બહુ રેલી કોલેજમાં અલાઉ કરે છે, મીન્સ કે ઓફર કરતા હોય છે. પછી આ કોમ્યુનિકેશન સ્કિલ છે, રાઈટ, ત્યાર પછી આ માર્કેટિંગ છે, પછી આ ટેક્સ પ્રોસિજર છે, આ સબ્જેક્ટ પણ છે, પણ ઘણી ઓછી કોલેજમાં ઓફર કરવામાં આવે છે. આ જે મેં કીધા છે 90% કોલેજનો રેશિયો કીધો છે કે તમને આ રીતે સબ્જેક્ટ ઓફર કરવામાં આવશે. ઓકે, તો આઈ થિંક તમને આઈડિયા આવી ગઈ હશે કે તમારા કયા કયા સબ્જેક્ટ આવી શકે છે, અને પરફેક્ટ તમારા આ 5 માંથી કયો ઓપ્શન છે જાણવું હોય તો બેસ્ટ ઓપ્શન એ છે કે તમારા પ્રીવિયસ યરના જે સ્ટુડન્ટ છે, સોરી તમારા જે સિનિયર છે, એટલે કે સેમ 4 ની એક્ઝામ આપી છે, સેમ 5 માં જે સ્ટુડન્ટ આવ્યા છે, તમારા કોન્ટેક્ટમાં હોય તમે એને પૂછીને જાણી શકો છો કે તમારી કોલેજમાં તમને કયા કયા સબ્જેક્ટ ઓફર કરવામાં આવે છે. ક્લિયર? ઓકે, હવે વાત કરીએ સબ્જેક્ટ થઈ ગયા, હવે સિલેબસની વાત કરીએ. સિલેબસ પહેલા આપણે
આપણા જે ઓનલાઈન ક્લાસ ચાલે છે એની થોડી ઇન્ફોર્મેશન લઈ લઈએ. ઓકે, સેમ 3 ના ઓનલાઈન ક્લાસ એના એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે. તો એ ઓનલાઈન ક્લાસની ફીસ અને ઓનલાઈન ક્લાસ કઈ રીતે ચાલે છે એની થોડી ઇન્ફોર્મેશન લઈ લે, ત્યાર પછી આપણે સિલેબસ પણ જોઈએ. તો ઓનલાઈન ક્લાસમાં ટોટલ તમારા 3 કોર્સ અવેલેબલ છે, 3 કોમ્બો કોર્સ અવેલેબલ છે, કોર્સ 1, 2 એન્ડ 3. કોર્સ 1 માં તમને 3 અકાઉન્ટ આવી જશે, કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ ટેક્સ. એટલે કોઈ સ્ટુડન્ટ જો 3 અકાઉન્ટ હોય, બરાબર છે, તો એના માટે આ કોર્સ અવેલેબલ છે, જેની ફીસ હશે 1250. અને જો કોઈ સ્ટુડન્ટના 2 જ અકાઉન્ટ, આપણે જોયું કે કોઈના 2 અકાઉન્ટ પણ હોય, કોસ્ટ સાથે ઓનલી કોર્પોરેટ હોય ને કોસ્ટ સાથે ઓનલી ટેક્સ પણ હોય, રાઈટ? તો કોસ્ટ સાથે જો ઓનલી કોર્પોરેટ હોય કે કોસ્ટ સાથે ટેક્સ, કોસ્ટ તો કોમન બધાનું જ આવશે. ઓકે, કોસ્ટ તો ઓલમોસ્ટ બધાનું હશે જ. આપણે જોયું તે રીતે કોસ્ટ તો ઓલમોસ્ટ બધાનું હશે જ. બીજો જે સબ્જેક્ટ છે તો કોઈના બંને અકાઉન્ટ હોય, કોઈના બેમાંથી એક જ હશે. તો 2 જ અકાઉન્ટ હશે તો એની ફીસ હશે 750. ઓકે, ત્યાર પછી જો કોઈનો સ્ટેટ હશે તો સ્ટેટ બહુ રેરલી આમાં જોવા મળશે, 50% સ્ટુડન્ટનું સ્ટેટ હશે જ નહીં. એટલે સ્ટેટનો કોર્સ આખો અલગ જ બનાવ્યો છે. ઓકે, સ્ટેટનો આખું ડિફરન્ટ જ આવશે. જો કોઈનું સ્ટેટ હશે જે ક્રેડિટ 4 વાળું હશે, કોઈનું સ્ટેટ હશે ક્રેડિટ 4, જેનું નામ છે સ્ટેટિસ્ટિક ફોર બિઝનેસ ડિસિઝન, તો એની ફીસ હશે 350, ઇન્ડિવિજ્યુઅલ કોર્સ આવશે. અને જો કોઈને ક્રેડિટ 2 વાળું સ્ટેટ હશે એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટિસ્ટિક, તો એની ફીસ હશે 200. આ થઈ ફીસની વાત. હવે બીજું કે ઓનલાઈન ક્લાસમાં એવું તો તમને શું મળશે જે બીજે કદાચ તમને નહીં મળતું હોય. તો ચલો, ઓનલાઈન ક્લાસમાં પ્લસ પોઈન્ટ તમારા એ છે સૌથી પહેલા કે सम्स ફોર પ્રેક્ટિસ. તો યાદ રાખજો, વિડીયોની જો વાત કરીએ ને, આપણે બધા ઓનલાઈન ક્લાસમાં તમને બધા વિડીયો રેડીમેડ મળી જશે, તમે વિડીયો જોઈ શકો છો, પરંતુ એની સાથે પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે. તમે કોઈ પણ ચેપ્ટર યુટ્યુબ પર સર્ચ કરો, થોડું ઘણું તો 1-2 વિડીયો તમને મળી જાય, થોડી ઘણી આઈડિયા આવી જાય, પરંતુ 1 બાય 1 આપણે શીખવાનું છે. 1 બાય 1 સ્ટેપ આગળ વધવાનું છે. કે પહેલા થોડા બેઝિક દાખલા, પછી એમાં થોડા ટ્વિસ્ટ પોઈન્ટ, પછી વધારે ટ્વિસ્ટ પોઈન્ટ, એ રીતે આપણે વિડીયો જોઈને પ્રેક્ટિસ કરવાની છે. એટલે અહીંયા આગળ તમને એ રીતે વિડીયો હશે જેમાં એક નવો પોઈન્ટ એડ થતો જશે, દાખલા ધીમે ધીમે અઘરા થતા જશે, ટ્વિસ્ટ થતા, એ રીતે 1 બાય 1 વિડીયો હશે. તમે કોઈ પણ ચેપ્ટરનો પહેલો વિડીયો જો ને 10મો વિડીયો જો, જમીન આસમાનનો ફરક હશે. પહેલા 2-3 વિડીયો, પછી તો આગળના 4-5 વિડીયોમાં તમે જાઓ ધીમે ધીમે એ હાર્ડ લેવલ થતું જશે. એટલે ધીમે ધીમે તમને આવું કહેવાય કે 1 બાય 1 આપણે 1 બાય 1 સ્ટેપ ચડીએ છીએ, ડાયરેક્ટ 10માં મારે નહીં જતા, એમ એક સ્ટેપ ચડીને જઈએ છીએ. તો એ રીતે તમારે પ્રેક્ટિસ પણ કરવાની. તમે જેમ પ્રેક્ટિસ કરશો ને તો પહેલો વિડીયો 10મો વિડીયો તમને બંને ઈઝી લાગશે. એમ એટલે અહીંયા પ્લસ પોઈન્ટ છે, તમે પ્રેક્ટિસ માટે દાખલા મળે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે, જે કદાચ જ કોઈક ઓનલાઈન ક્લાસમાં કે કશે પ્રોવાઈડ કરવામાં આવતો હોય. ત્યાર પછી છે ડાઉટ સોલ્યુશન. તો અહીંયા તમને પ્રેક્ટિસના દાખલા આપ્યા, તમને આન્સર નહીં આવ્યો તો તમે શું કરશો? ઓકે, તો તમે મને પૂછી શકો છો. કઈ રીતે પૂછી શકો? તમારી જે પણ કેલ્ક્યુલેશન હશે તમે મને વોટ્સઅપ કરી દેશો, તો હું ચેક કરી લઈશ, તમને કહીશ કે તમારે આ મિસ્ટેક છે એટલે આન્સર નથી આવતો. તમારે કરવાનું શું? તમારું જે આન્સર નથી આવ્યું એની કેલ્ક્યુલેશન મને સેન્ડ કરવાની રહેશે. ત્યાર પછી તમને ડેમો ક્લાસ પણ મળશે, તમને આઈડિયા આવે કે ઓનલાઈન ક્લાસ કઈ રીતે ચાલે છે. જેટલા પણ આ કોર્સ છે, બધે કોર્સની વેલિડિટી કેટલી છે? 8 મંથની વેલિડિટી છે. ત્યાર પછી આઈએમપી ક્વેશ્ચન તમને દરેક સબ્જેક્ટમાં આઈએમપી ક્વેશ્ચન મળી જશે, અને વિડીયો તમે એક્ઝામ સુધી કોઈ પણ ટાઈમ પર જોઈ શકો. લાઈવ ક્લાસ નથી, રેકોર્ડેડ છે. ઓકે, તમે સવારે વહેલા ઉઠીને લેટ નાઇટ જાગીને પણ બધા વિડીયો કવર કરી શકો છો, અને દરેક વિડીયો સાથે પ્રેક્ટિસના દાખલા છે, પ્રેક્ટિસ કરવાની રહેશે. યસ, બીજો એક પોઈન્ટ મને યાદ આવ્યો. અમુક સ્ટુડન્ટ મને કીધું કે સર આપણે પ્રેક્ટિકલ સબ્જેક્ટ તમે કરાવી દો છો, પણ થિયરી સબ્જેક્ટનું શું? ઓકે, થિયરી સબ્જેક્ટ એટલે કે વાત કરીએ, આ ઇકોનોમિક્સ છે, બીએ છે, રાઈટ? જો આપણે 3 અકાઉન્ટનો કોર્સ આવી ગયો, સ્ટેટનો આવી ગયો, બરાબર છે. મેન આ જે થિયરી સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ બીએ, તો વિદ્યાર્થીઓ તમે એસવાયમાં આવ્યા છો, કોલેજમાં આવ્યા છો, બરાબર છે. ઇકો બીએ તમે સ્ટાન્ડર્ડ 11 અને 12માં 2 વર્ષ તમે બની ગયા છે, એનો બેઝ તમારો ક્લિયર છે. તો હવે કોલેજમાં તમે જો બીએ અને ઇકોનોમિક્સ એઝ અ કોલેજના સ્ટુડન્ટ તરીકે તમે જો એકવાર રીડ કરો, તમને ખ્યાલ આવી જવો જોઈએ એઝ અ કોમર્સ સ્ટુડન્ટ તરીકે, બરાબર છે. તમે 2 વર્ષ ઇકો બીએ બની ગયા, તમે એફવાયનું જ ઇકો બીએ જોઈ લો, શું એમાં તમને કંઈક નવું હાર્ડ પોઈન્ટ લાગ્યો? જો તમે 11-12નો બેઝ ક્લિયર હશે તો એફવાયનું પણ સિમ્પલ જ હતું. એ જ રીતે એસવાય ટીવાય ના ઇકોનોમિક્સ બીએ તમે જાતે પ્રિપેર કરી શકો છો, એના માટે કોર્સની કોઈ જરૂર નથી એમ. અને બીજો પોઈન્ટ કે જો એનો કોર્સ રેડી પણ કરી દેવું ને તો એની ગેરંટી હું આપું છું, કારણ કે મને વિશ્વાસ છે કોમર્સના સ્ટુડન્ટ પર એમ કે ઇકોનોમિક્સ અને બીએ ના જો વિડીયો તમને પ્રોવાઈડ કરવામાં આવે, બરાબર છે, ઇકો અને બીએ ના, ધારો કે બીએ ના સપોઝ કે 30 કે 35 કે 40 જો વિડીયો પ્રોવાઈડ કરવામાં આવે, એનો કોર્સ પ્રોવાઈડ કરવામાં આવે, હું ગેરંટી આપું છું. ઓકે, કોઈ પણ સ્ટુડન્ટ હોય, હું નહીં, કોઈ પણ વ્યક્તિ પ્રોવાઈડ કરે, ઓકે, ઇકો બીએ ના વિડીયો, હું મારી વાત નહીં કરતો, કોઈ પણ પ્રોફેસર, કોઈ પણ શિક્ષક કોમર્સના સ્ટુડન્ટને ઇકો બીએ ના જો વિડીયો હોય તે પ્રોવાઈડ કરે, જો ઓફલાઈન હોય, જેમને મન ફાવે ત્યારે જોવાનો હોય, તો આમાંથી અડધાની 10 કે 20% વિડીયો જોઈ, બાકીના વિડીયો કોઈ સ્ટુડન્ટ જોતું જ નથી એમ. કેમ નહીં જોતું? સવાલ એ છે. સિમ્પલ લોજિક છે. 11-12માં તમે જ્યારે ઇકોનોમિક્સ બીએ બનતા હતા ઓફલાઈન ક્લાસમાં, બરાબર છે, હું 17,000 વર્ષથી આ ફિલ્ડમાં છું. ઓકે, તો એના એક્સપિરિયન્સના આધારે કહું છું
કે ઇકો બીએ નો જે લેક્ચર હોય છે ને, પછી ભલે ઓફલાઈન ટ્યુશન હોય કે કોલેજ હોય, વધારે સ્ટુડન્ટની કેપેસિટી 15 થી 20 મિનિટ હોય છે. 15-20 મિનિટ પછી સ્ટુડન્ટ બોર થઈ જાય છે. એટલે પછી જે તે પ્રોફેસર શિક્ષકે શું કરે, વાતાવરણને ચેન્જ કરવું પડે. ઓકે, એકદમ ફની આખું એટમોસ્ફિયર ક્રિએટ કરવું પડે જેથી સ્ટુડન્ટનો ઇન્ટરેસ્ટ જાગે, એમ જે ઓનલાઈનમાં શક્ય નથી. સિમ્પલ લોજિક છે આ. કારણ કે તમે વિચારો, તમે જાતે જ વિચારી લો, ઇકો બીએ જે તમે કોઈક સ્કૂલમાં ભણતા હતા, 11-12 ની વાત કરું છું, બરાબર, સ્કૂલમાં કે પછી કોઈ ટ્યુશનમાં ભણતા હતા, એ સમયે શું અડધો કલાકનો જે લેક્ચર હોય છે, અડધો કલાક તમારી કેપેસિટી, અડધો કલાક પછી તમારી કેપેસિટી ઓવર થઈ જાય છે. કોઈ પણ ક્લાસ હોય ને, ઇકોનોમિક્સ બે ના જે લેક્ચર હોય છે, અકાઉન્ટ સ્ટેટના જે લેક્ચર હોય છે ને, એ નોર્મલી 1.3 એટલે કે 1.5 અવર, 1.5 કલાકના હોય કાં તો 2 કલાકના હોય. પણ કોઈ પણ જગ્યા પર ઇકો બીએ લેક્ચર 1 જ કલાકનો હોય છે. હું ક્લાસીસની વાત કરું છું 11-12 ની, નોર્મલી 1 અવરના જ હોય છે. શા માટે 1 અવરના રાખે છે? અકાઉન્ટ સ્ટેટના 1.5-2 કલાકના રાખે છે. શા માટે ઇકો બીએ ના કલાકના રાખે છે? કારણ કે ખબર છે કે એ લોકોની એટલી કેપેસિટી નથી કે 1 કલાક સુધી એ લોકો ભણી શકે ઇકોનોમિક્સ બીએ સબ્જેક્ટ, રાઈટ? ઓકે, તો એના માટે આ વિડીયોનો પર્પઝ એ છે કે વિડીયો બનાવવાનો, કોર્સ બનાવવાનો કોઈ પર્પઝ નથી, બીકોઝ મોસ્ટ ઓફ સ્ટુડન્ટ એ જોવાના છે જ નહીં, રાઈટ? કોર્સ પરચેસ તો કરી લેશે કે ચલો ઇકો બીએ પણ પરચેસ કરે, પણ મોસ્ટ ઓફ સ્ટુડન્ટ એ કવર કરશે જ નહીં. બહુ જ ઓછા, કહ્યું ને કે બધા જ નહીં કવર કરશે, પણ કવર 10 થી 20% જ હશે. બાકીના 80% વિડીયો જોશે, પણ હા જોશે, શરૂઆતમાં 1-2 જોશે, પછી મૂકી દેશે. એટલે થિયરીના એના માટે જ કોર્સ કોઈ અવેલેબલ મેં બનાવ્યા નથી. હા, જેમાં જરૂરી છે બનાવવાનું, જેમ કે સેમ 5 ની વાત કરીએ, સેમ 6 ની વાત કરીએ, તો એમાં એક નવો સબ્જેક્ટ આવે છે મર્કન્ટાઇન લો, એ જરૂરી છે. ઇકો બીએ તમે બુકમાં જાતે વાંચો તો તમને આઈડિયા પણ આવે, પણ આ જે મર્કન્ટાઇન લો એનો મેં વિડીયો કોર્સ બનાવ્યો છે, બીકોઝ એ સમજ પડે એવો નથી, એ હાર્ડ છે. ઇકો બીએ તમે સમજી શકો છો, રાઈટ? તો કોમર્સ સ્ટુડન્ટને સિમ્પલ લોજિક છે, થિયરી સબ્જેક્ટ ઓનલાઈનમાં જો એ ભણવા બેસે ને તો 70 to 80% એ વિડીયો જોતા નથી, 20% જ જોઈ છે. એના માટે જ મેં થિયરી સબ્જેક્ટના કોર્સ નથી બનાવતું. ઓકે, ચલો હવે હા, સિલેબસની વાત કરીએ પહેલા. આપણે એડમિશન આપણા સ્ટાર્ટ થઈ ગયા છે સેમ 3 ના, રાઈટ? તમને આ સિવાય જો કોઈ પણ ક્વેરીઝ હોય તો તમે મને કોલ કે વોટ્સઅપ કરી દો આ નંબર પર. મોટાભાગના સ્ટુડન્ટને એડ કરેલું જ હશે, નહીં એડ કરી લેજો. તમને કોઈ પણ ડાઉટ હોય મને કોલ કે વોટ્સઅપ કરી દેજો. ઓકે, અને એપ્લિકેશન આપની પ્લે સ્ટોર પર અવેલેબલ છે, બધા કોર્સ એપ્લિકેશન પર અવેલેબલ થઈ ગયા છે. પ્લે સ્ટોર પર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી દો, યુનિક ક્લાસ બાય પિંકેશ સર, અને ડિસ્ક્રિપ્શનમાં પણ એની એપ્લિકેશનની લિંક મેં આપી દીધી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. હવે વાત કરીએ સિલેબસની. મેં તમને કીધું કે સબ્જેક્ટ સાથે હું તમને સિલેબસની પણ ઇન્ફોર્મેશન આપીશ, અને કોમન છે કે આટલા બધા સબ્જેક્ટની સિલેબસની ઇન્ફોર્મેશન એક વિડીયોમાં આપવી થોડી હાર્ડ છે, આમ, રાઈટ? તો એ સિલેબસ માટે મેં તમને શું કર્યું છે, આ જે કોર્સ બનાવ્યો છે એમાં જ મેં સિલેબસ મૂકી દીધા છે, જે ફ્રીમાં છે. એના માટે કોઈ તમે ચાર્જીસ પે કરવાનો નથી. ઓકે, તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, બરાબર છે? એપ્લિકેશનમાં તમે આ કોર્સ ઓપન કરો, કોઈ બી ટોનમાંથી કોઈ બી કોમ્બો કોર્સ ઓપન કરો, એમાં તમને સિલેબસ નામનું ફોલ્ડર જોવા મળશે, રાઈટ? સિલેબસ નામનો ફોલ્ડર હશે, એમાં બધા સબ્જેક્ટના સિલેબસ મૂકેલા છે. ઓકે, તમે ત્યાંથી સિલેબસ જોઈ શકો છો, અને એના માટે કોર્સ પરચેસ કરવાની જરૂર નથી. ફરીથી કહું છું, એવું નહીં કે જે સ્ટુડન્ટ કોર્સ પરચેસ કરે એ સિલેબસ એને જોવા મળે, એવું નથી. દરેક સ્ટુડન્ટ જેને કોર્સ પરચેસ કરી હોય કે ના કરી હોય, સિલેબસ ચેક કરી શકે છે. તો દરેક સબ્જેક્ટના સિલેબસ આ ત્રણેય કોર્સમાં અવેલેબલ છે. કોમ્બો કોર્સ 1, 2 અને 3 સિલેબસ નામનો ફોલ્ડર તમને જોવા મળશે, બધા સિલેબસ મળી જશે. ઓકે, ક્લિયર? તો આઈ હોપ તમને સબ્જેક્ટ વિશે આઈડિયા ક્લિયર થઈ ગયા હશે, અને તમારા 5માંથી કયા સબ્જેક્ટ આવશે એનો પણ મેં તમને ઓપ્શન કર્યો કે તમારા જે સિનિયર છે તમે એને પૂછી શકો છો કે આપની કોલેજમાં કયા સબ્જેક્ટ ઓફર કરવામાં આવે, તમને આઈડિયા આવી શકે છે. ઓકે, ક્લિયર? અને એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે, તેમ છતાં કોઈ ક્વેરી હોય તો તમે મને આપેલ નંબર પર વોટ્સઅપ કરી શકો છો, અથવા તો મને કોલ કરીને માહિતી મેળવી શકો છો, કોઈ પણ અધર ઇન્ફોર્મેશન સેમ 3 વિશે જોઈતું હોય, સબ્જેક્ટ વિશે કાં તો પછી ઓનલાઈન ક્લાસ વિશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.